પેટીવાળો એવું કરે ઘણી ફેરે. તો મન મારું તમારું સાહેબ કથામાં રહેવું જોઈએ. બસ મનને જીતે. બસ મનને જીતવું બહુ અઘરું નથી, થોડોક અભ્યાસની જરૂર છે. એને મન ગમતું ન. એક નગરમાં એક શેઠને આ કોઈ ઉપદેશ જોતો તો આવો કે મનને કાબૂમાં કેમ રાખવું. એના માટે એને એક એવી જાહેરાત કરી કે મારા ઘરે એક બકરી છે અને જો કોઈ આ નગરમાંથી મારી બકરીને ચારો ચરાવવા લઈ જાય અને એને જો ધરાવી દે ને, તૃપ્ત કરી દે, તો હું એને 1000 રૂપિયા ઇનામ આપું. આવો ઢંઢેરો પીટો. તો સવારમાં પછી આવે બધા લાઈનમાં બુકિંગ કરાવી દીધું કે આજે હું, કાલ હું, કે 500 1000 ઇનામ કે 1000 ઇનામ લાવો. પછી નદી તળાવના કિનારે લીલું કૂણું ઘાસ આખો દી બકરીને ચારો ચરાવે. હાઈ ક્લાસ લીલું કૂણું ઘાસ હો, તાજો તાજો. અને પછી સાંજે જ્યારે પાછા લાવે અને શેઠને કે લ્યો શેઠ બકરીને ધરાવી દીધી, લાવો 1000 રૂપિયા. એટલે શેઠ કે ભાઈ હું ખાતરી તો કરું ને બકરી ધરાણી છે કે કેમ. એટલે હાથમાં લીલા ઘાસ, જેને અમે ગદબ કહીએ કાઠિયાવાડમાં, એ ગદબનો પૂરો આમ રાખે કે ગીધી ગીધી ગીધી, તો ગીધી ખાવાનું ચાલુ પડી દે, ખાવા માંડે. એટલે શેઠ કહે કે ક્યાં ધરાણી, જોતો ભલામણા ધરાણી હોય ને તો ન ખાય. તો ઓલાને એમ થયું કે મારું આના કરતાં દાળીએ ગયો હોત તો મને 500 1000 મળી ગયા હોત. આ તો દી આખે આખો બગડ્યો, બીજે દી બીજો, ત્રીજે દી ત્રીજો. પણ મારું રોજ થાય એવું. શેઠ બકરીની સામે એ લીલા ઘાસનો પૂરો રાખે, ગીધી ગીધી ગીધી, તો ગીધી ચાલુ પડી જાય. અને પછી તો ભાઈ આમ 15 દી થયા. પણ એમાં એક નટુભા દરબાર સત્સંગી જીવ, એને ખબર પડી. તો એને બધાએ કીધું કે હજી કોઈ જાવ જાઓ, પણ જેથી મારો વારો આવશે ને તેથી બકરી ખાવાની વાત જવા દો, એની હામું ન જોવે એવું કરી દઉં. કે એમ કે હા. તો પછી કોઈ જાતા જ નથી. બાપુ ખુદ આવ્યા. શેઠ રામ રામ કે રામ રામ, કે 1000 ઇનામ કે 1000. તો લાવો કે હું ધરવી દઉં બકરીને. બાપુ લઈ ગયા નદી તળાવના કિનારે લીલું કૂણું ઘાસ, પણ હાયરે ગેડીવાળી લાકડી રાખેલી. બકરી જ્યાં મોઢું નાખે ને લીલા કૂણા ઘાસમાં, તો ભાર દઈને મોઢામાં મારે, જોરદાર પ્રહાર કરે. અને એ જ્યાં માર વાગે ને એટલે પછી બકરું મોઢું લઈ લે. એને ખબર પડે કે આમાં મોઢું નાખવા જાઉં છું એટલે આ માર પડ્યો. પણ પછી ઓલી કળ વળે ને એટલે ભૂલી જાય. બીજી વાર મોઢું નાખવા ગઈ, બીજી વાર, ત્રીજી વાર, અને લગભગ ભૂલવાનો સમય વધતો ગયો. કલાકે યાદ આવે, 1.5 કલાક યાદ આવે, વળી મોઢું નાખવા જાય ને મારે. બપોર સુધીમાં તો એ ગેડીવાળી લાકડીના બળા ખાઈ ખાઈ દંડના પ્રહાર સહન કરીને મોઢું હોજીને દડા જેવું થઈ ગયું. અને બકરીને જ્ઞાન થઈ ગયું. એ કે આમાં જો મોઢું નાખવું ખાવા જતા એટલે દંડના પ્રહાર સહન કરવા, અને હવે સહન થતા નથી. એટલે હવે જોવે ને એ બે બાપની. બકરીએ કરી દીધું નક્કું. એ કે જોવું તો મન થાય ને, હવે જોવો જ નહીં. કે એ લીલા ઘાસનો પૂરો નહીં, લીલો રંગ જોવે એ બે બાપની. કે અને પછી તો હજી તો સાંજે નથી પડી. ત્યાં બપુ 12 વાગે 1 વાગે બકરી લઈને આવ્યા. શેઠ રામ 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 રામ, કે લાવો 1000. પણ કે ખાતરી કરો ને તો કરો. અને બધા ગામના આવેલા. એ કે બાપુ કહીને ગયા હતા કે હું ધરવી દઈશ. તો એ જોતા હતા. પછી નિયમ પ્રમાણે શેઠ ગદબનો પૂળો લઈ અને બકરીની સામે આમ ગીધી ગીધી કરે ને તો ગીધી ઊંધા માથે થઈને ભાગી ગઈ. જોયું નહીં હોય એને તો ગદબના પૂળાની સામે. એટલી શત્રુતા થઈ જઈ. લીલા ઘાસ નહીં, લીલા રંગની સામું જોઈને તો બકરી ભડકે.
લીલા રંગની ભીત હોય ને તોય મોઢું ફેરવી દે, પણ એ દંડના પ્રહાર સહન કર્યા. મનને મન ગમતું તું બકરીને એ ન દીધું ને માર માર્યો. એમ આપણે પણ આપણા મનને મનગમતું ન દેવું અને મારવું કયું? આ દંડના પ્રહાર કોણ કરશે? આપણા સદગુરુ છે ને એ. ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો, સમજણના સોટા અમને દેજો સદગુરુ મારા શરણોમાં લેજો, શરણોમાં લેજો, શરણોમાં લેજો. ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો, ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો, સમજણના સોટા અમને દેજો સદગુરુજી મારા શરણોમાં લેજો, શરણોમાં લેજો, શરણોમાં લેજો. કાયાના દેવળ અમને લાગે છે કાચા, કાયાના દેવળ અમને લાગે છે કાચા, બોલી વેળાએ દર્શન દેજો સદગુરુ મારા શરણોમાં લેજો. ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો, સમજણના સોટા અમને દેજો સદગુરુજી મારા શરણોમાં લેજો, શરણોમાં લેજો, શરણોમાં લેજો. છોડીને જશો તો બેને સ્વામી નવબનમાં લાજ તમારી ગાતો. શરણોમાં લેજો, ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો, ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો, સમજણના સોટા અમને દેજો સદગુરુજી મારા શરણોમાં લેજો, શરણોમાં લેજો, શરણોમાં લેજો. અમે અવગુણ નવ દોષો અંતરયામે શરણોમાં લેજો. સમજણ વગર છે ને ક્યારેય જીવનમાં વિવેકના ધર્મનું આચરણ નહીં થાય. અને એવા સાધુ સંતો જ્યારે એ બાપજી બેઠા છે અને સાહેબે બેઠા છે, આ એનું દ્રષ્ટાંત અત્યારે જીવન છે. સાહેબ કે સાધુ સંતો માનતા નહોતા, કારણ કે પાખંડ નિર્તાહ સંતા વિરક્તા સપરિગ્રહ, આવું ભાગવતના વક્તા છે. ખબર છે કે એ વખતે જો પાખંડવાળા સંતો હોય, આસક્તિ હોય, એટલે પણ જ્યારે બાપજી જેવા મુકુંદ ભારતીજી જેવા બાપુના સંઘમાં આવ્યા અને પછી જ્યારે સત્ય સમજાયું, સમજણના સોટા માર્યા, પછી હવે ખૂબ જ એમનું પંચાંગ તમે જોવો ને તો એમાં બધા સાધુ સંતોના તમને મને દર્શન થશે નામની સાથે. એટલે જે વસ્તુ પ્રત્યે આપણું મન દ્વેષ કરતું હોય તો એને પણ સાચી સમજણ સદગુરુ આપે. એવી જ રીતે આ મન એવી જગ્યાએ રાગ કરતું હોય કે જ્યાં ઇન્દ્રિયો વિષય ભોગના માર્ગે જતી હોય, ત્યારે પણ કોઈ એવા સાધુ સંત ભરતરી મહારાજ, ગોપીચંદ, આ બધાએ ભોગને છોડી દીધા સાહેબ.
જો વિષય સુખ અને ભોગમાં આનંદ હોત તો આ મહાપુરુષોએ ત્યાગ ન કર્યો હોત. સિદ્ધાર્થ નામનો રાજકુમાર જ્યારે એને સાચી સમજણ આવી ગઈ ને સાહેબ, તો મહેલનો ત્યાગ કરી દીધો અને ભગવાન બુદ્ધ થઈ જાય, ભગવાન મહાવીર સ્વામી બની જાય. એ માર્ગે મન જાય તેથી આપણું પતન થાય. અને મન જ કારણ છે. મનને મારે, મનને જીતી જાય તો इंद्रियों गुलाम થઈ જાય. मन ही देवता मन ही ईश्वर मन से बड़ा न कोई. गुरु दत्तात्रेयના 24 ગુરુમાં સૌથી પહેલો કે તારો આ મન છે ને એ જ ગુરુ બનાય. મન મૂર્ખો પણ છે ને મન ગુરુખો પણ છે. મન જેથી ગુરુખો બની જાય ને તો ગુરુખાનું કામ શું? રાત્રે જાગવાનું. કોઈ ચોર કોઈ સોસાયટીમાં કોઈ ઘરમાં ન જાય એટલે ગુરુખો જાગે અને બૂમો પાડે જાગતા રહેજો જાગતા રહેજો. કોઈ ચોરની તાકાત નથી. એમ જેથી આપણું મન પણ ગુરખો બની જશે તેથી કોઈ પણ વિકાર રૂપી ચોરને આપણા હૃદયમાં પ્રવેશ નહીં થવા દે. પણ જેથી આ મન મૂર્ખો બની જાય તેથી પછી કામ ક્રોધ લોભ અહંતા મમતા માયા મત્સરની સેના આ બધા ચોર આવી જાય વિકારો વાળા. એટલે પહેલો ગુરુ તો આપણો મન. આ જગતમાં કોઈ ઉપદેશ ગમે એટલો આપશે પણ જે મહાપુરુષે આચરણ કરીને અમુકની તો વાણી જ્યાં સાંભળીને સાહેબ આપણે ત્યાં જ આપણા જીવનમાં સમર્પણ આવી જાય. કોઈ ચમત્કાર આપણને સાથે સાથે બતાડી દે तो मन ही महत्वનું છે. जब काबू में अपना मन ही नहीं तो ध्यान लगा के क्या करे. तेरी आंखें न करे दीदार तो उसमें भगवान क्या करे. तोरा मन दर्पण कहलाए भले बुरे सारे कर्मों को देखे और दिखाए. तोरा मन दर्पण कहलाए. मन ही ईश्वर मन ही देवता मन से बड़ा न कोई. मन उजियारा जब जग फैले तन उजियारा होए. इस उजले मन पर पर प्राणे धूलन जमने पाए. तोरा मन दर्पण कहला. આ ઉજળા મનમાં સાહેબ દાગ ન લગાવવા દઈશું. મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે. જે કઈ ફરજ છે એને પણ નિભાવવાની છે. વ્યવહારમાં પણ રહેવાનું છે અને સાથે સાથે એક આત્મા આપણે છીએ તો એ આત્માનો ધર્મ છે કે આપણે મન બુદ્ધિ ચિત્ત એને હંમેશા ક્યારેય ભ્રષ્ટ ન થવા દઈએ. બુદ્ધિને એના ઉપર આપણો પૂરેપૂરો કંટ્રોલ હોવો જોઈએ. બસ તો અધ્યાત્મની યાત્રા પણ સાથે સાથે જરૂરી છે. આ સંસાર રૂપી રથનું ગાડું એના બે પૈડા હોય, એક વ્યવહાર ધર્મનો અને બીજો પરમાર્થ ધર્મનો. આ બે પૈડા સમાન રીતે હોવા જોઈએ. અને એક સમય એવો આવે કે પછી તો હવે 50 વર્ષ પૂરા થઈ ગયા અને સંતાનો મોટા થયા અને આપણને એમ લાગે કે આપણા કરતાં પણ આપણા ઘરનો વ્યવહાર નીતિ અને ધર્મ જે આપણા ઘરમાં હતો એને વધારશે અને નામ અમારું પણ ઉજળું કરશે. ત્યારે બધું સોંપી
અને વ્યવહાર ધર્મને પણ છોડી દેવો અને પછી તો પરમાર્થના ધર્મના પૈડા ઉપર જ આપણે માત્ર आशुरायुष जहाँ का मिले ना मिले, आशुरायुष जहाँ का मिले ना मिले, मुझे तेरा सहारा सदा चाहिए। आशुरायुष जहाँ का मिले ना मिले, आशुरायुष जहाँ का मिले ना मिले, मुझे तेरा सहारा सदा चाहिए। मुझको तेरा सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। બસ એના શરણે રહીને રહેવું. ભગવાને જ્યારે આ શરીર આપ્યું ત્યારે કંચન વર્ણી કાયા આપી હતી. બસ એને આપણે દાગ ન લગાવીએ તો મન શુદ્ધ રાખવા, મનનો અભ્યાસ, મનને મનગમતું કે જે વિષયના માર્ગે લઈ જાય, ભોગના માર્ગે, અને અધ્યાત્મ જગત છૂટી જાય તો એને સમજાવો. તો ભગવાને પરીક્ષા કરીને ગોપીઓ એમાં પરિપૂર્ણ થઈ કે તો મારા કરતાં પણ મહાન નીકળી. મેં દેહનો ધર્મ સમજાવ્યો તો એને આત્માનો ધર્મ સમજાવ્યો. પછી રાસ શરૂ થયો અને આમે આ ગોપીઓ પૂર્વ જન્મની બધી આ ગોપીઓ ઋષિ હતા. કોઈ સાધન સિદ્ધ ઋષિ હતા, સાધન સિદ્ધ, કોઈ ઋષિ રૂપા હતા, કોઈ દેવ રૂપા હતા ને કોઈ સ્વયં સિદ્ધ હતા. અને 16,108 જે હતી ને 16,008 એ વેદોની શ્રુતિ હતી. વેદોમાં રહીને નેતિ નેતિ કહીને પોકાર કરતી રહી પણ પ્રભુને પ્રાપ્ત ન કરી શકી. એટલે વેદોની શ્રુતિ ભગવતીએ 16,000 રાજકુંવરીના અવતાર લીધા અને 108 ગોપી એ બધી જ સિદ્ધ સ્વરૂપા, સાધનાથી સિદ્ધ, સ્વયં સિદ્ધ, દેવરૂપી આ બધી ગોપીઓ હતી. સરસ મજાનો રાસ શરૂ થયો છે. એમાં રાધા કૃષ્ણ યુગલ સરકાર વચમાં છે, ફરતી ગોપી રમે છે. તો ગોપીને એમ થયું કે રાધાની સાથે રમે તો અમારી સાથે કેમ ન રમે. એટલે ગોપી સર્કલને છોડીને ભગવાનની પાસે રમવા જાય. એટલે કોણી મારે રાધાજી, આ રાધા અહીંયા તો મારી એકલીનો અધિકાર છે કે. પછી રાધાજીને શરણાગતિ લીધી કે ભાઈ તમારા છે તમારા જ રહેશે પણ અમને બે દાંડિયા ભટકાડવા દો. એટલે રાધાજીને જ્યાં પ્રાર્થના કરી. પછી રાધાજી ગુરુની ભૂમિકા છે. ગુરુ એ જ જીવ અને શિવનું મિલન કરાવે. પછી ગોપીઓ બધી જ જે હતી તો ભગવાનને એમ થયું કે ભાઈ બધી જ ગોપીની હારે રાસ મારે રમવું હોય તો એકમાંથી અનેક ખાવું પડે. એટલે એક એક ગોપીને એક એક કાન. ભગવાન એકો હમ બહુશ્યામી થયા અને સરસ મજાનો રાસ જામ્યો છે. અને જ્યાં બરોબર રાસ જામ્યો ત્યાં દેવર્ષિ નારદ દર્શન ગિરાને દાદો આમ થનગનાટ થઈ ગયો. અને નારાજી એમ કહે છે કે આના કરતા જો હું ગોકુળની ગોપી બીનો હોત તો આજે કૃષ્ણની હારે મને રાસ રમવા મળ્યો હોત. નારાજી કે કાંઈ વાંધો નહીં. ભગવા ઉતાર્યા અને નારાજીએ ચણિયા ચોળી પહેરી, જટાનો વેરો ચોટલો અને દેવર્ષિ નારદ રૂડી રૂપાળી ગોપી બનીન ખાયદકા વૃંદાવનની અંદર. અને નારદજી તો કેટલા પ્રવીણ, નૃત્ય કલામાં નંબર 1 આવે હો ભાઈ.
તો બધી ગોપી આમ જોવા માંડી. ઈ કે આ નવીની એન્ટ્રી ક્યાંથી થઈ? આવડી કોણ છે? રાસ ત્યાંથી તૂટ્યો. હવે સામે ભગવાન છે અને રમણ જ્યારે જીવ કરતો હોય ત્યારે એને આજુબાજુ જાવા ન મારવા જોઈએ. આજુબાજુ કઈ પછી દેખાવો જ ન જોઈએ કઈ છે કે કેમ. પછી તો જીવને ઈશ્વર સિવાય કઈ દેખાવું, પણ ગોપીને ત્યાં ધ્યાન ગયું. હવે જો ધ્યાન હટ્યું તો પછી ભગવાન હોવા છતાં નહીં દેખાવ. પછી તો ગોપી કે ક્યાં ગયો, આ નક્કી ઓલી નવી આવી ને એની હારે વયો ગયો કે. અને રાધાજી એ રીતે નારાજ કે બેટા નારાજ, આ બધું શું છે કે આ ઘાઘરી કેમ પહેરી? તો કે ઘાઘરાંબરમાં આનંદ છે એવો વાઘાંબરમાં નથી. અને વાઘાંબરમાં નથી ભાઈ. બોડો મહાદેવે વાઘાંબર ત્યાગ્યા. રાસ બીજી વાર જ્યાં ચાલુ થયો તો ભગવાન મહાદેવ કહે છે પાર્વતીને કે મેં સમાધિમાં માણ્યો છે, મારે તો લાઈવ કૃષ્ણ રાસ રમ્યો છે. તો મહાદેવે પણ વાઘાંબરનો ત્યાગ કર્યો હતો ને એમને પણ ઘાઘરાંબર ધારણ કર્યા હતા. અને મહાદેવ પણ પાર્વતીની હારે રાસ મીંડા રમવા. મહાદેવ જ્યાં આવ્યા ને તો ભગવાનને થઈ ગયું કે આજે મારા વૃંદાવનને ધામ બનાવ્યું, વિશ્વનો માલિક ભગવાન આશુતોષ સદાશિવ કૈલાસમાંથી જો અહીંયા આવ્યા હોય, આનંદમાં વાંસળી એવી વગાડી. અને મહાદેવને પાછું તાંડવ કરતા આવડે, રાસ રમતા ન આવડે. અમુક ને રાસ ન રમતા આવડતું હોય ને એ સર્કલમાં જોડાય ને તો બીજાને ગોઠે ચડાવે. ન એની તાલીમાં કોઈ તાલ હોય, એના પગના કાંઈ ઠેકાણા નહીં. એ તાલ પણ એની મસ્તી છે. અને ખરેખર આવડે કે ન આવડે, હું તો વંદન કરું છું કે જેને નથી આવડતું અને છતાં પણ એ સર્કલમાં જોડાય. જેને આવડતું એ આવજો. એક ઘૂમરો તો મારો. આ મહાદેવ કૈલાસ છોડીને આવ્યા તો આપણે ન બેહી રહેવાય. નરસિંહ બનો, ગોપી બનો. ભગવાનના ગુણ ગાવામાં કોઈ પણ જાતની શરમ ન રખાય, લાજ ન રખાય. કૃષ્ણ એક જ એવા ભગવાન છે કે ત્યાં કોઈ લાજ અને શરમ નહીં, માન અપમાન પણ નહીં. સાહેબ એ યુગમાં મીરાબાઈ ક્ષત્રિયની દીકરી પરણેલી હોય કે નાની ઘોડિયામાં મોટી થાય એટલે એને ઘરની 4 દિવારોમાં રહેવું પડતું હતું. કેટલી મર્યાદા. પણ એ યુગમાં મીરાબાઈએ, આનું નામ કૃષ્ણ પ્રેમ છે. કોઈની પરવા નથી કરી. બધા કહે છે કે મલાજો રાખ, મલાજો રાખ. શરમ છે કે નહીં? ભગતડી થઈ ગઈ. પણ મીરાબાઈ કોઈ દી કોઈની પરવા નથી કરી. ભક્તિ તણા જ્યાં પૂર ઉમટે એને મહતની પરવા ન હોય તો પછી એને બીજાની કોની પરિવારની હોય? કોના રે મલા જાયો મે કરીએ એ રાણાજી ક્યો ને કોને રે લાજુ રે હમે કરીએ. રાણાજી ક્યો ને કોના રે મલાજા હમે કરીએ. કોની લાજુ, કોના મલાજા? હવે તો એના નામની ચુંદડી ઓઢી લીધી છે. ચુંદડી ઉઠાડી મને જશોદાન કાને મને કીધી. ઉઠાડી મને જશોદાન કાને કીધી. સમણા સોહામણા હું જોવા રે લાગી થઈ બાવરી. સોડાવમાં હે ગીતા કરીને સંધ્યાના રંગમાં ગોળી ગોળી જશો
જશોદાન કાને મને ખેલી કરી જશોદાન કેરી ઓઢાડી મને જશોદાન કાને મને ખેલી કરી મને જશોદાન કાને કેરી કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે જ નહીં. આપણે બધા જ બહેનો ભાઈઓ, આપણે બધા દેહના દ્રષ્ટિએ સ્ત્રી પુરુષ ભલે હોય, પણ આત્માની દ્રષ્ટિએ હું ને તમે બધા જ આપણે એના પ્રેમી એવા કોઈ સેવિકા છીએ, પત્નીના ભાવથી, સેવિકાના ભાવથી, દાસીના ભાવથી. તો આપણે બધા લાડી છીએ અને એ આપણો પતિ છે. મીરાબાઈના જીવનમાં જેવો પ્રસંગ એવો બન્યો હતો, બહુ નાની ઉંમર, હજી તો 5-6 વર્ષથી આવી છે, ઉપર ઝરૂખામાં હતા ને એમાં એક વરઘોડો નીકળ્યો, વરરાજો પરણવા જતો હતો અને ઢોલ નગારા શરણાઈ વાગે એટલે મીરાબાઈએ કીધું અને મમ્મી એની બાને મમ્મીને કે માં આ કોણ શું છે કે આ કે વરઘોડો છે? તો કે આ ઘોડા ઉપર બેઠો કે વરરાજો છે અને કઈ પરણવા જાય છે. તો કે આવી રીતે વરરાજો ઘોડા ઉપર બેન પરણવા આવે? હા. બધાને હોય કે બધા? તો કે મારો વરરાજો ક્યાં? હવે એ તો નાની ઉંમર છે એટલે પછી માએ કીધું, કઈ બીજી વાત ન કરી, પણ ભગવાનની લાલાની મૂર્તિ હતી ને એ દેખાડીને કે આ તારો વરરાજો. અને તે દીની ઘડી ને આજનો દી મીરાબાઈને માટે થઈ અને કૃષ્ણ જ હવે મારો પતિ છે, સાંભળ્યો જ મારો. લગ્ની લાગી ગઈ એસી લાગી લગન, મીરા હો ગઈ મગન. वो तो गली गली हरिगुण गाने. आ कृष्ण प्रेम में कोई लाज कोई सन्मान मर्यादा नहीं. तो આપણે બધા પણ આપણો પતિ છે, આપણને પરણવા આવે, આપણે એની સાથે રાસ રમીએ. મહાદેવ પણ આવ્યા અને એકદમ તાલમાં નાચવું જરૂરી નથી, તાનમાં નાચવું જરૂરી છે. તાન એટલે હુરાતન ચડવું જોઈએ આપણને. બસ પીધી પ્રેમ સુરાન ચડી છે ખુમારી. આવો સરસ મજાનો જે રાસ હતો એ રાસની અંદર એમ કહેવાય છે કે પછી રમતા રમતા ગોપીને અભિમાન આવ્યું કે કૃષ્ણ મારો. એ માલિકીપણું આવ્યું ત્યારે ભગવાન હતા પણ ગોપીને ન દેખાણે, કારણ કે અભિમાન આવે તો ભગવાન ન દેખાય. ભગવાન રાધાજી પાસે, રાધાજીને માન થયું કે બધા વગર ચાલે પણ મારા વગર ન ચાલે. પછી તો ગરજ એવી બતાવી, રાધાજી શું કે આ રાસ રમી રમી અને મારા પગ થાકી ગયા છે તો મારા પગ દબાવો. બોલો, ભગવાન પાસે પગ દબાવ્યા હતા. અને ભગવાન જાય ક્યાં? દબાવવા પડ્યા. એટલે આજના પતિદેવો પત્નીના દબાવે તો કાંઈ વાંધો નહીં, દબાવવા જોઈએ. બહુ દુખે ત્યારે. અને પછી તો કે મારે વિહાર કરવો છે, પીઠ ઉપર બેસાડો. ભગવાને પીઠ પર બેસાડ્યા. આ બાજુ ગોપીઓ ભગવાનના વિરહની અંદર એને સત્ય સમજાવ્યું કે આપણે અભિમાન કર્યું. અને પછી ભગવાનને શોધવા માટે નીકળે છે. અને એ જ્યારે જાય છે ત્યારે પોક મૂકીને રડતા રડતા બધાને પૂછે છે. ગોપીઓ ગોપી વનમાં પૂછે છે, જાળો ઝાડને રે, જાળો ઝાડને રે કાંટાળી વાર. અને જે 21 શ્લોકમાં ગીત ગાયું છે, ચરમ સીમા છે ભાગવતજીની. જે ગોપી ગીત છે ને, આખા ભાગવતના 5 ગીતમાં ગોપી ગીત પ્રાણ છે. પ્રાણ અપાન સમાન ઉદાન જ્ઞાન. એમ ગોપી ગીત, વેણુ ગીત, ભ્રમર ગીત, ઔધવ ગીત અને યુગલ ગીત. આ 5 અધ્યાય 5 પ્રાણ છે. જયતિ તેધિકમ
જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વત રહી દૈત દૃશ્યતા દીક્ષુતાવકા ત્વયિ ધૃતા સવ સ્વામિજીવતે સદુદાસ સાધુ જાસત સરસી જોદરા શ્રી મુસાદ સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિજ્ઞતો નેહ કિમ વદ વિષ જલાપ્યાદ વર્ષમારુતા વિષ જલાપ્યાદ. અધ્યાત્મની જગતની ચરમ સીમામાં આ ગોપી ગીત છે સાહેબ. ગોપીઓના જીવનમાં ભગવાનની સાથે સાથે જે પ્રસંગો હતા એને યાદ ગોપીઓ કરે છે. શરૂઆત કરે છે કે જયતિ તે દિકમ જન્મ વ્રજ. આજ તારો આ વ્રજમાં જન્મ થવા દે. અવ્રજની શોભા ત્રિલોક કરતા પણ એટલી બધી અવર્ણનીય બની ગઈ છે. અને લક્ષ્મીજી પણ વૈકુંઠને છોડી અને વૃંદાવનમાં નિવાસ કરે છે. તો સ્વર્ગથી સોહામણું આ વ્રજ એમાં તું શું કામ આવ્યો? જો તારે અમને આવી રીતે છોડી જવા હતા તો. અને પછી જ્યારે ગોપીઓએ ખબર પડી ગઈ કે અમે અભિમાન કર્યું કે મારો દીક્ષુતાવકા, જ્યારે તાવકા શબ્દનો પ્રયોગ કર્યો કે અમે તમારા, હંમેશા માલિક બનવાનો જિંદગીમાં કોઈ દી પ્રયત્ન ન કરતા. ભલે તમારી માલિકીનું હોય, દસ્તાવેજ આપણા નામનો ભલે XYZ, બિલ ભલે મોટા મોટું કારથી માંડીને જે કાંઈ કિંમતી, પણ માલિકીપણાનું કોઈ દી અભિમાન નહીં રાખવું. માલિકીપણાના અભિમાન, હવે આ શરીર નથી રહેવાનું તો પછી અભિમાન શું કરવાનું? અને શરીર છીએ જ નહીં તો જે નથી એનું અભિમાન કેમ? આ શરીરને એકવાર છોડી દેવાનું છે બસ. ખાક મેં ખાક કપી જાના રે બંદા, માટી पे मिल जाना है. खाक में खाक कभी जाना रे बंदा, माटी पे मिल जा. मत करो ने अभिमान, एक दिन पवन से उड़ी जा. સાહેબ દેહનું અભિમાન ન કરશો, માલિકી પણ નહીં. એની જગ્યાએ બધું કયો કે આ ઠાકોરજીનું. ઘણા ભક્તોની સજ્જનતા એવી, કોઈના ઘરે અમે જાય ને તો આપણે કહે હા બહુ સરસ હો, મોટર ગાડી બંગલા બધું. મહારાજ આ અમારું કાંઈ નહીં, આ તો મારા ઠાકોરજીનું છે. આવું કયો? અમે તો નોકર ચાકર છીએ એના, બધું એનું જ. હવે આવું કહેવામાં કંઈ થોડું એનું થઈ જવાનું છે. પણ આ એક બુદ્ધિનો વિવેક છે તમારો ને મારો. અહંકાર ક્યારેય ના હોવો જોઈએ કે આ મારી માલિકીનું છે. નથી આપણે રહેવાના, નથી વસ્તુ રહેવાના. તો ગોપીઓને આજે સત્ય સમજાયું છે. તાવકા, દીક્ષુ તાવકા. અને ગોપી ગીતમાં બધા જ પ્રસંગો તૃણાવતથી બચાવે છે. બકાસુર, અઘાસુર, બધી આપત્તિઓમાંથી ગોપીઓ
કહે છે કે તે અમને ઉગાડ્યા, અને છેલ્લે તો એમ કહે છે કે આ બધા અસુરોને ઉગાડ્યા. એમાં એક કાલી નાગને તો ગોપી એમ કે અમે શું એના કરતા હાવ ઝેરીલા નીકળે તારી દૃષ્ટિમાં? હવે એ તો આટલો બધો ઝેરીલો હતો અને છતાં પણ તે તારા ચરણ કમળ એના મસ્તકુર પધરાવ્યા. તો અમે શું કાલી નાગ જેટલા ઝેરીલા છીએ? માટે હવે વિલંબ કર્યા વગર તું અમારા વક્ષ સ્થળ પર તારા ચરણને પધરાવ. ત્યાં સુધી હવે અમને એક પલ માટે ચેન નથી. નિંદ્રાની તો વાત જ જવા દો, ભૂખ તરસ પણ નથી. અને હવે આ વિરહનો અગ્નિ અમને બાળી રહ્યો છે, દજાડી રહ્યો છે. કેવી પરાકાષ્ઠા છે સાહેબ! હે પ્રભુ વગર ન રહેવા માટેની. કેમ કરીએ રે અમે, કેમ કરીએ, દાવ લાગ્યો રે ડુંગરીએ, કેમ કરીએ. હાલવા જાય તો અમે ચાલી ના શકીએ વાલા, બેસવાર જાય તો અમે બળી મરીએ, દાવ લાગ્યો રે ડુંગરીએ, કેમ કર. આવી એક વિરહની વેદના છે. અને ગોપી વેદના રુદન દ્વારા, અને એ રુદન પણ આમ બધાને સંભળાય, કોક મૂકીને રડતા રડતા. અને જ્યારે અભિમાન અશ્રુઓની ધારા વડે ઓગળી ગયું. મંદિરમાં જાઓ ક્યારેક, અથવા તો એકાંતમાં આપણને આપણી ભૂલનો ખબર પડે એટલે પસ્તાવો થવો જોઈએ. અને પસ્તાવામાં આંખમાંથી અશ્રુની ધારા પણ વહેવી જોઈએ. તો એમાંથી અહંકાર છે ને એનો બરફ પીગળીને એ પ્રવાહિત થઈ જશે. અને પછી તો ભગવાન પ્રગટ થયા છે, હતા ત્યાં જ, પણ અહંકાર ઓગળી ગયો. પાણીને -ડિગ્રીમાં જ્યારે ફ્રીજમાં રાખો, એટલે પાણીને કોઈ આકાર જ નથી. પણ વાટકામાં રાખો તો વાટકાનો આકાર થઈ જાય, ગ્લાસમાં રાખો તો ગ્લાસનો થઈ જાય. એમ જ્યારે આપણા હૃદયની શીતળતા, અભિમાન ઓગળ્યા વગર નહીં શક્ય બને. તો રાસલીલાની અંદર ભગવાન રાધાજી અને ગોપી સહિત જે દિવ્ય જીવ અને ઈશ્વરના મિલનની જે કથા, તેનું વર્ણન કરીને સુદર્શન નામના વિદ્યાધરે ઋષિઓની મસ્કરી કરી હતી. એમાં અષ્ટાવક્રને મારું જોતું હોય તો રૂપ ઓછીનું આપું, આવી મસ્કરી કરી અને એને શ્રાપ આપ્યો, અજગર બની ગયો. પણ એને પસ્તાવો થયો તો કે ભગવાનના હાથે ઉદ્ધાર થશે, તો સુદર્શનનો ઉદ્ધાર કર્યો છે. પછી તો ગોપીઓ જે એ પ્રસંગ માણ્યો છે ને રાસલીલાનો, એકબીજાને એનો અનુભવ વર્ણવે છે, જે યોગલ ગીત કહેવાય છે. સંવાદ કરો તો પણ આ કરો. કથા સાંભળ્યા પછી આપણે આપણા રૂમમાં કે પછી ક્યારેક મોબાઈલ દ્વારા, અરે કેવી પહેલા પ્રસંગમાં કેવી, અરે કેવા આપણે નાચ્યા. આ બધા જ સંસ્મરણો છે, એને વાગોળો યુગલ ગીત દ્વારા કરી. અને અહીંયા એક ગોકુળ નગરીની ભગવાનની જે એક યાત્રા છે, હવે પૂર્ણ થવાની છે. ભગવાન વેદવ્યાસજી મથુરા નગરીમાં આપણને યાત્રા કરાવે, અને આ નગરીમાં જાજો રહેવાય નહીં. નારદ અને કંસનું મિલન બતાવ્યું છે. દેવર્ષિ નારદ કંસને બધી વાત કહી દે છે.
સત્ય જે હતું એ કે જેને તું ગોકુળના ગોવાળિયા માનસ, એ કૃષ્ણ અને બલરામ એ કોઈ ગોકુળના ગોવાળિયા નથી. કૃષ્ણ છે ને એ તારી બેન દેવકીનું 8મું સંતાન છે, અને બલરામજી વસુદેવના બીજા પત્ની રોહિણીના પુત્ર છે. કંસ કે ખોટી વાત, મારા બેન બનેવી એ તો કારાગૃહમાં હતા ને એને તો બાળકી જન્મી હતી, બાળકીને તો મેં પછાડી દીધી હતી. તો નારાજી કે એ બાળકી છે ને તારી બેન દેવકીની નહોતી, એ બાળકી યશોદાના ઉદરે ગોકુળમાં એને જન્મ લીધો હતો. વસુદેવજીએ લાલાનો જન્મ થતાં ગોકુળમાં મૂકી આવ્યા, અને નંદ જેવા મિત્ર જગતમાં કોણ કે પોતાના મિત્રના પુત્રના પ્રાણ બચાવવા માટે થઈ પોતાની પુત્રીનું બલિદાન આપી દીધું છે. કંસને ખબર પડી કે તો હવે કરવો શું, અને મારવા માટે તો ઘણા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. બાલકૃષ્ણથી માંડીને અત્યારે ભગવાન 11 વર્ષના મારવાના ખૂબ પ્રયત્ન કર્યા, પણ બાળ મરણ અટકાવી ન શક્યો. અને હવે થયું કે તો હવે એને સામેથી અહીંયા બોલાવી ષડયંત્ર કરીને મરાવી નાખીએ. અને આથી કંસે ધનુષ યજ્ઞ કર્યો, અને એ નિમિત્તે બધાને આમંત્રણ આપ્યા. અને કંસનો કાળો ઘેર એટલો બધો હતો, એનો ભય પણ એટલો હતો, માથા ભારે એટલો હતો. હવે માથા ભારે માણસ આપણા ઘરે આમંત્રણ આપવા આવે તો પછી આપણે છે ને ભાઈ બધા હાથે કામ મૂકીને જવું પડે. માથા ભારે છે, આપણા ભૂકા કાઢી નાખે, અસ્વીકાર ન કરી શકીએ આપણે, નકર જોયા જેવી થઈ છે એમ કહી દઈએ તો ધનુષ યજ્ઞ નિમિત્તે બધાને આમંત્રણ મોકલ્યા છે. અને વ્રજની અંદર અક્રૂરજીને મોકલ્યા છે. અક્રૂરજી વ્રજમાં આવે છે, અને વ્રજમાં જ્યાં આવ્યા ત્યાં તો બહુ સરસ પહેલાં તો સ્વાગત થયું છે. વ્રજવાસીઓની હૃદયની ભાવના જ એવી છે. નંદ યશોદાએ સ્વાગત કર્યા પછી જ્યાં ખબર પડી છે કે અક્રૂરજી આમંત્રણ આપવા આવ્યા છે, કૃષ્ણ અને બલરામને લઈ અને કંસના યજ્ઞમાં આવવાનું છે. અને ધીરે ધીરે વ્રજની અંદર વાત થઈ ગઈ ચાલો કે આ અક્રૂર છે એ લેવા આવ્યા છે. નંદ રાજાને કહે છે કે તમે લઈને આવો યજ્ઞમાં. અને કૃષ્ણ બલરામ જો જશે પલવાર માટે પણ કૃષ્ણ અને બલરામને પોતાની આંખથી અલગ ન થવા દેતા એવા વ્રજવાસીઓને આ સમાચાર સાંભળ્યા પછી વજ્રઘાત થયો છે સાહેબ. હૃદય ચિરાઈ ગયા છે. સમાચાર મળ્યા ત્યારથી જ કૃષ્ણ તો અમારો પ્રાણ છે, ને પ્રાણ વગર જીવન શક્ય નથી. યશોદામાં પણ ના પાડે છે કે મારો લાલો નહીં આવે, તમે જાઓ જ જાઓ. નંદ બાબા સમજાવે છે કે ભાઈ હવે એ નાનો નથી, ધ્યાન રાખવાની અવસ્થા પૂરી થઈ છે. ના, મારી નજરથી એને અડકો ન થવા દો. પછી ભગવાન પણ સમજાવે છે કે માં હવે હું મોટો થયો અને મારે શેર જોવું છે. આ ગોકુળમાં રહ્યો, ક્યાંય ગયો નથી. ગયો છું તને છોડીને કે ના, તો મારે મથુરા સિટી જોવું છે. અને માં તો ચિંતા ના કર, બસ હું તો ભાન નહીં કરું, પિતાજી કહેશે એમ જ કરીશ. અને તોય પોતાનું ધાર્યું કરીને જ આવ્યા. પણ કોને ગમે ભાઈ? તમામ ગોપીઓને પણ હૃદયમાં તમે જો ને તો પ્રાણ હોવા છતાં પણ શરીર નિષ્પ્રાણ જેવા થઈ ગયા છે. અને કહે છે
હે ભાઈઓ વ્રજમાં વાતો એવી થાય છે રે વાતો એવી થાય છે રે વાતો એવી થાય છે રે કૃષ્ણ પર ભય છે રે કૃષ્ણ પર મથુરામાં જાય છે રે હે ભાઈઓ વ્રજમાં વાતો એવી થાય છે રે ચાલો જઈને વિનંતી નથી ડૂબ્યા અમે દીનાનાથને તો શાને તારાણીએ રિસાય છે રે એ ભાઈઓ વ્રજમાં એ આખી રાત છે ને સાહેબ વ્રજવાસીઓ રડતા રડતા કાઢીશ મા યશોદા રડે લાલો જઈને માના આંસુને લૂછે છે કે માં રડસ શું કામ તું કાલ જતો રહેવાનો છો અને ન જાણે એ સંકેત પણ મળી ગયો હોય કે હવે જશે તો પાછો નહીં આવે અને માનું હૃદય છે ભાઈ હું વ્રજની અંદર રજે રજમાં રહ્યો દિવ્ય લીલાઓ કરી આ મારી આનંદ લીલા હતી એ પૂરી થઈ જો તમે મને પ્રેમના બંધનમાં બાંધીને જવા નહીં દો તો હું મારા કર્તવ્યથી વિમુખ થઈ જઈશ અને પ્રેમ કરતા કર્તવ્ય મહાન છે સાચો પ્રેમ ત્યાગ કરે અત્યાર સુધી હું તમારી આંગળીના ઈશારે નાચ્યો તમે મને બાંધો તમે મને માર્યો પણ મારે હવે જગતના જીવોનું હિત કરવા સાધુ સંતોનું હિત કરવા મારે હવે અસુરોને મારવાના છે અત્યાર સુધી હાથમાં વાંસળી હતી પણ હવે હાથમાં સુદર્શન ચક્ર લેવાનો વારો આવ્યો છે વિનાશાય ચ દુષ્કૃતામ પરિત્રાય સાધુનામ ધર્મ સંસ્થાપના મારું એટલા માટે તો અવતરણ થાય છે મારે મારી વિદાયને તમે વસમી ન બનાવો મને હસતા હસતા વિદાય આપો અને એમાં જ તમારી મહાનતા છે ગોપીઓ પણ જ્યાં રથ લઈને તૈયાર થયા છે રથના પૈડાની નીચે રસ્તામાં સૂઈ જાય છે અમારા ઉપર રથના પૈડા ફરે તો અમારો પ્રાણ તો કૃષ્ણની હારે જશે ભાગ્યશાળી જે હશે એ જશે પણ ભગવાન ગોપીઓને પણ સમજાવે છે વૃંદાવનમ પરિતજ્ય પાદમેકમ ન ગચ્છતિ ભગવાને વરદાન આપ્યું છે વ્રજવાસીઓને ગોપી સહિત કે તમારો કૃષ્ણ વૃંદાવન છોડીને ક્યાંય જઈ જ નહીં શકે કારણ કે હવે જે કૃષ્ણ છે એ મથુરાના કૃષ્ણ વ્રજ જેવા નથી વ્રજના તો આનંદાત્મક સ્વરૂપ વાળા હતા મથુરામાં વિનાશ દુષ્કૃતામ કાર્ય કરનારા હવે તો ભગવાન થોડુંક રૌદ્ર રૂપ ધારણ કરવાના હતા એટલે કે છે કે મારો વિયોગ તમને એક પલ માટે પણ નહીં સતાવે પ્રતિપલ આ વ્રજની રજમાં તમને એવો અહેસાસ થશે અને હું વ્રજની ગલીઓ ગલીઓમાં યમુનાના એક એક તરંગોમાં જ્યાં જ્યાં તમારી નજર પડશે ત્યાં હું જ છું ભગવાને આવી દિવ્ય દૃષ્ટિ આપી દીધી છે રાધાજીની તો આંખના પલકારા પણ મીચાતા નથી સ્થિર થઈ ગઈ
અને વિરહની વેદના રાધાજી સેવી કોણ ભાઈ છે? ભગવાને રાધાજીની મહાનતાના ગુણગાન ગાયા છે. મારા ઠાકોરજીની અમી ભરેલી આંખડી માત્ર વ્રજમાં જ હતી હો. અને પછી જે આંખ હતી ને એ તો આમ ક્રોધાયમાન વાળી હતી. અને એટલા માટે જ્યારે ભગવાન મથુરા ગયા અને મથુરા જ્યારે ઉદ્ધવજી આવ્યા બધું સમજાવવા, એ ઉદ્ધવજીને ભગવાનનું જે પ્રેમ લક્ષણા ભક્તિ શું કહેવાય એ સમજાવવા માટે ગોકુળ મોકલે છે. જ્ઞાન કામ નથી, કર્મ કામ ન આપે. અને ત્યારે ઉદ્ધવજીને ભગવાનનો સંદેશો આપ્યો તેમાં રાધાજી માટે તો એવું લખ્યું હતું. ખાલી સુર આપ્યું, નકર બી હું ગોટે ચડી જાય. રાધાજી માટે ભગવાન ઉદ્ધવજીને કહે છે કે રાધાજીને એટલું કે જો ઉદ્ધવજી અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કહેતો ઉદ્ધવજી કે અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. તો વ્રજની અંદર જે ભગવાનનો સ્વરૂપી આનંદ આત્મા છે, વાંસળી ભગવાને કાઢીને રાધાજીને આપી છે. કારણ કે હવે આ વાંસળી એમાંથી હવે સૂર નહીં નીકળે. અને ભગવાને પણ હૃદય ઉપર પથ્થર રાખ્યો છે. એમ ન માનવું કે એમને પ્રેમ નથી. ભગવાન જેવો પ્રેમ. મથુરામાં ગયા ને તો મથુરાની સોનાના મહેલ છે, નોકર ચાકર 56 ભોગ છે. આવા સુખની અંદર પણ જ્યારે જ્યારે સાંજનો સમય થાય ત્યારે કોઈને ખબર ન પડે એમ મથુરાના મહેલની છત ઉપર જઈ અને મારા ઠાકોરજી ગોકળની દિશામાં જોતા હતા ને તો ભગવાનની આંખમાં આંસુડા આવી જતા હતા. માં યાદ આવી જાય, ગંગી ગાય યાદ આવે, ગોપીઓ યાદ આવે, રાધાજી આવે. એક લીલા કરે છે, નાટક છે, નાટકની અંદર બધું ખોટું હોય. ક્યારેક ક્યારેક કોઈ કલાકાર પાત્ર ભજવે તેથી સાચે સાચો રડતો હોય ને આપણને પણ રડાવી દે. એવોર્ડ ત્યારે મળે કે રોલ એવો પ્લે કરે કે એમાં ડૂબી જાય. એમ મારા ભગવાને એક આજ એવો રોલ પ્લે કર્યો ને સાહેબ. અને એમાંય માની જ્યારે યાદ આવે ને કે ભાઈ સંધ્યાના સમયે આખે આખો ધૂળવાળો હોવ, ઉઘાડ પગે હોવ, તો માં કાગના ડોળે મારી રાહ જોતી હોય. અને જેવો હું જાવ એટલે મને તરત જ ખોડામાં બેસાડે. આખે આખો હું ધૂળવાળો ભર્યો હોઉં છતાંય પણ માં મને ખોડામાં બેહાડી ચૂમી લે. અને મને ભૂખ લાગી હોય એટલે ગાયો ચરાવીને આવ્યો એટલે મને માખણ ખવડાવતા હતા. આજ અહીંયા 56 ભોગ છે પણ માખણ ને રોટલો મને યાદ. નિત્ય પ્રભુ હરિ ના વિસારે એને હરિ ના વિસારે. પ્રતિપલ તમે હું ભગવાનને જો ન ભૂલી તો ભગવાન મને તમને પણ નથી ભૂલાતા. અને સાચા પ્રેમની પડઘો પડ્યા વગર ન રહે. સાચો પ્રેમ કરતા હોય ને તો સામેના હૃદયમાં એનો પડઘો પડે છે. અને આમ ભગવાન પણ બહારથી ભલે કૃષ્ણ પોતાના જીવનમાં ભલે ક્યારેય રેડ્યા નથી પણ મંથન તો એના હૃદયમાં હતું સાહેબ. બહારથી ચહેરો સ્વસ્થ રાખે, મુસ્કુરાય, એ જેવા દેવાનું કામ નથી. વ્રજવાસીઓ તો જાણે
ભગવાન ગયા પછી સુમસામ થઈ ગયું હોય એવું કહેવાય છે કે યમુનાજી શ્યામ ન હતા, પણ જા દિન તે જદુનાથ ब्रज गोकुल से मथुरा गए गिरधारी, ता दिन से उनके नैन की सरिता भई जैसे शंकर शीश बटे जहा भारी। વ્રજવાસીઓની આંખના આંસુઓ રોકાણા નહોતા અને માત્ર વ્રજવાસી નહોતા રેડ્યા, રેડ્યા પશુને રેડ્યા પંખીડા રે, રડ્યો હેઠું ગોકુળિયો ગામ કનુડા, વસમી વિદાયો ગોકુળ ગામ। સાહેબ પશુ અને પક્ષીઓને પણ એવો કામ હતો। ભગવાનની આનંદાર્થ લીલા જે હતી એવા આનંદ સ્વરૂપ પ્રભુ જાય ત્યારે એ આંખોના અશ્રુઓ જે હતા ને અશ્રુઓ આંખના દુઃખના હોય એ ખારા હોય ક્ષારવાળા એ યમુનામાં મળ્યા ને તા દિને તે યમુના ભઈ તારી, યમુનાજી શ્યામ થઈ ગયા। તો વ્રજની વિદાય થોડી વસમી છે, પછી થોડા પ્રસંગ હાસ્યના આવે છે, એટલે હાસ્ય ઉપર કરુણ રસ ઉપર હાસ્ય રસ સારો ન લાગે, એટલે થોડી સ્વસ્થતા માટે થઈને વ્રજની વિદાય ભગવાન અક્રૂરજીની સાથે આવ્યા કે હવે તમે ચિંતા ન કરતો, વિશ્રામ ઘાટે વિશ્રામ કર્યો છે કે અંદર નહીં આવું, કંસ હશે ત્યાં સુધી હું અંદર નહીં આવું। કેસી અને વિમાસુર નામના એથી પહેલા આને મારવા મોકલા, એને માર્યા છે। બલરામજી દ્વારા આ અસુરોનો સંહાર કરવામાં આવ્યો। ભગવાન કૃષ્ણ અને બલરામ વિશ્રામ કરે છે વિશ્રામ ઘાટ ઉપર, અને પછી બાબાની નંદ બાબાની આજ્ઞા લઈને કે અમે મથુરા ફરવા જઈએ એમ છે, એટલે ભગવાનને ના તો પડાઈને કીધું કે જો પણ ધ્યાન રાખજે આ આપણો ગોકુળ નથી, ત્યાં તોફાન કરતો હતો એટલે કાંઈ વાંધો નહીં, કોઈ કાંઈ ફરિયાદ કરવા ન આવે અમારા હિસાબે, પણ આ અજાણ્યો એરિયો કાંઈ પણ જાતનું ન કરું બાબત બસ। અને તોય એવા કામ કર્યા તોફાનના। સૌથી પહેલો ધોબી મળ્યો, ધોબીને ધોઈ નાખ્યો, એ કે તમારા જેવાના આ કપડાં, ધોબીનો ઉપર એને મારીને તાર્યો। દરજી હતો, સીવડાવેલા કપડા। કંસ કે નહીં, અરે આ કે કંસ એનો રાજા, અમે રાજા। એની પાસેથી સીવડાવેલા વસ્ત્ર લઈ લીધા, એને પણ ઉદ્ધાર કર્યો। માળી હતો, રોજ નિત્ય ફૂલ લઈને જતો, એને પણ પુષ્પના અધિકાર તો અમારા છે, આને ક્યાંથી હોય, એનો પણ ઉદ્ધાર માળીને કર્યો। કુબજા મળી, કંસને ચંદનનો લેપ કરવા જાય દૈત્ય, ભગવાન કે આ ચંદન એનો અધિકાર તો મારો છે, કંસને નહીં। અને કુબજા એટલી બધી કાળી અને ભગવાન એ કાળા, અને ભગવાનની વાણી એવી, પ્રભુની વાણી તો પછી સાંભળે એ તો દાનવ હોય તો માનવ થઈ જાય ને, અને કુબજા તો ભગવાન જ્યાં બોલ્યા ને ત્યાં તો હારી ગઈ દિલ, ચંદનનો લેપે કરી દીધો અને સમર્પણ કરી દીધું કે બસ હવે મારો સ્વીકાર કરો, મને મારા મહેલે આવો અને મને સુખ આપો। તો ભગવાને કુબજાને ચંદનના બદલામાં ખાલી અને કુબજાના મહેલે ગયા, કુબજાને સુંદરી બનાવી અને વાંકી હતી કેળેથી આ કાંધેથી, તો સર્વાંગ સુંદરી કરી એને સિદ્ધિ કરી, એને મહેલે ગયા બોલો। એટલા માટે એક એવો ભાવ કવિને થયો કે કુબજાને ગઝુ કામણ કી ના ચામ કુલ બસ કરની ના,
રાય કાલી કુબજા પાય સખી કાલી કુબજા ભાઈ નટવર નાગર આનંદ સાગર मैं हूँ चरण की दास रे आहो मोरे सावरिया निंद नहीं मोहे चैन नहीं गए श्याम कुबजा पास रे आओ मोरे सावरिया તો કુબજા નહીં પણ કુબજા એટલે બુદ્ધિ અને બુદ્ધિ ત્રણ ઠેકાણે વાંકી છે કામ ક્રોધ ને લોભ તો બુદ્ધિથી ભગવાનને એક જ વસ્તુ તમે ચંદન કરો એક ચંદન અને બીજું વંદન એ પ્રભુને પણ બંધનમાં નાખશે આપણી બુદ્ધિને ભગવાન શુદ્ધ કરે બસ તો કુબજા ઉપર ભગવાને કૃપા કરી વેપારીઓ બધા વાણિયા બહુ હોશિયાર હોય એની બુદ્ધિ બહુ હોય વાણિયા વેપારીની બુદ્ધિને દાદ દેવી પડે જાય આપણે ક્યારેક આપણને કોઈ મળે ને પૂછે કેમ છે મજામાં ધંધા પાણી કેમ હાલે તો આપણે તમે જોજો લેર લેર કે ધુબાકા કે ઘી કેળા છે કે આપણે આવું જ કંઈ બોલો વાણિયાનો દીકરો કરોડપતિ હશે અને એને તમે હું કહીને કે શેઠ કેમ છે મજામાં તો કે ઠીક છે કે વેપાર ધંધા કેમ ઠીક છે કે ખીચડી ખાય એટલું ભગવાન આપી દેશે કેટલો વિવેક એટલે લક્ષ્મીજી કાયમ આવે છે તો આગળ એક 5 મિનિટ માટે આપણે વિરામ આપીએ અને એક સન્માનની વિધિ સાહેબ મધુસૂદન સાહેબ કરવા માગે છે એમના ગુરુ છે અમારા સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈના મિત્ર કથામાં આવે છે તો એમનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ સાધુવાદ. તાળીઓના ગડગડાટ સાથે સ્વ મહેન્દ્રભાઈ જોશીના પરમ સ્નેહી પ્રકાશભાઈ પટેલ સાહેબ, રમેશભાઈ પટેલ સાહેબ છેક ત્યાંથી અહીંયા ફક્ત કથા માટે જ ઉપસ્થિત થયા છે. યજમાન મનોરથી પરિવાર, ડૉક્ટર મધુસૂદનભાઈ ગુરુજીનો પરિવાર એમનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરે છે અને રમેશભાઈ પટેલ સાહેબ. તાલી મિત્ર લાખો મળે પણ સુખ અને દુઃખ આ બંનેમાં સુખમાં પાછળ રહે દુઃખમાં આગળ રહે એ સાચો મિત્ર છે. હૃદયમાં વસી જાય સાહેબ એમ સાચી મિત્રતા છે. તો વેપારીઓને ખબર હતી કે આમને ગોકુળમાં એવા પરાક્રમ કર્યા છે કે માખણ તો ખાધા હે ચોરી ચોરી પણ ઢોળી ફોડી નાખ્યું છે ને આપણે જો સામેથી પ્રેમથી નહીં આપીએ તો દુકાનના એકેય ડબલા હાજા નહીં રહે બધું. અને સામેથી વધારો વધારો મારા વાલા અમે તો કાગના ડોળે રાહ જોતા હતા ક્યારે પ્રભુ આવે ક્યારે આવે. બોલો કેવી પાણીની મીઠાશ. અડધા તો પલાળી દે નેન સાહેબ પાણી એવી મીઠી રાખો ને તો સામે વાળો માણસ હે ને એને ડાયાબિટીસ થઈ જવું જોઈએ વાણીની મીઠાશથી. અને કાજુ ને બદામ ને સૂકા મેવા ને બધું ભગવાનને ધરી દીધું. બોલો સામેથી તો ભગવાને રાજીને રેડ થઈ ગયા. અને તમે જોજો હજી એ રાજી જ છે. બધા આ વણિક વર્ણ છે ને વૈષ્ણવ બધા હવેલી કૃષ્ણને ખૂબ એમ દાનમાં પાછી પાણી ન કરે. એને ખબર છે એને દીધેલું છે તો એ કંઈ બહાર રાખવાના નથી.
અને ઠાકોરજી એ હજી રાજી જ છે. બોલો, આ શ્રી સવા એકનો હવાયું કરી જ દે, પણ એકના ડબલ કરવા દે તેથી ઠાકોરજી ટકો તોડીએ નાખે એનો. પણ એ કોક જ એવા હોય કે અનીતિ અધર્મ કરે, ભેળસેળ કરે અને ગરજનો લાભ ઉઠાવે. વૈષ્ણવ વેપારીનો ઉપર ભગવાને એના ઉપર કૃપા કરી